અત્યારે જે ગંભીર રોગ છે એમાં મારા દ્રષ્ટિએ એમાં કિડની જે ફેલિયર છે ને અત્યારે એ સૌથી ખરાબ રોગ છે અત્યારે હાલના તારીખમાં. આવી રહી છે કઈ એવો રોગ છે કે અત્યારથી આપણે અટકાવી શકાય, શું કરવું જોઈએ? એમાં ઘણા બધા એવા ગંભીર રોગ છે કે આપણે અટકાવી શકીએ, કારણ કે કેન્સર છે પણ એ પણ જો સમયસર એનું નિદાન કરવામાં આવે તો આપણે ચોક્કસપણે એને અટકાવી શકીએ. પણ મારા દ્રષ્ટિએ અત્યારે જે ગંભીર રોગ છે એમાં મારા દ્રષ્ટિએ એમાં કિડની જે ફેલિયર છે ને અત્યારે એ સૌથી ખરાબ રોગ છે અત્યારે હાલના તારીખમાં. કે કિડનીના પેશન્ટ અમારે ત્યાં ડેઈલીના 30 થી 35 ડાયાલિસિસ થાય છે અત્યારે, અને પેશન્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. અમારે પહેલા ચાલુ કરી ત્યારે 2 મશીન 3 મશીન હતા, અત્યારે અમે 8 મશીન લીધા, પાછા અમે 3 મશીન બીજા લેવાના છે ડાયાલિસિસના. તો મારે ખાલી લોકોને એટલું કહેવાનું છે કે તમારી કિડની છે ને એનું અત્યારે કોઈ એક ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એક જ ઉપાય છે, અને બાકી ડાયાલિસિસ એટલે કિડની જો ફેલ થશે એના 2 જ ઉપાય આવ્યો છે અત્યારે. એની કોઈ દવા નથી આવી કે 100% તમારી કિડની ચાલુ થઈ ગઈ એકવાર બંધ થયા પછી, જે ફેલ થયા પછી. તો એના માટે લોકોને મારે અપીલ છે કે તમારું ડાયાબિટીસ અને બીપી એ તમે કંટ્રોલ કરો, કારણ કે ડાયાબિટીસ ને બીપી એવી વસ્તુ છે તમારું કંટ્રોલ નહીં થાય તો તમને કશું થશે નહીં, પણ તમારા કિડનીના જે ફિલ્ટર એમાં મેમ્બ્રેન હોય એને નેફ્રોન્સ કહેતા હોય અમારી મેડિકલ ભાષામાં, એ ડેમેજ થશે અને તમારા ટૂંકા ગાળાની અંદર તમારી કિડની ફેલ થઈ જશે. પછી તમારે ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ 2 જ ઓપ્શન રહેશે.